વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં ડિજિટલ નાણાકીય વ્યવહારોને પ્રોત્સાહન આપી રહ્યા છે, ત્યારે ગુજરાત સરકારે ડિજિટલ ગુજરાતના નિર્માણની કામગીરી હાથ ધરી છે. રાજ્યના પોલીસ વિભાગે વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ સમગ્ર રાજ્યમાં તમામ જિલ્લાના મુખ્ય મથકો, 6 પવિત્ર યાત્રાધામો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા સહિત કુલ 41 શહેરોમાં ટ્રાફિક જંકશનની શરૂઆત જે છે તે કરી છે. આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો ટ્રાફિકને લઈને તમામ સમસ્યા જે છે તે બાબતે પોલીસ હવે એક્શન મોડમાં આવી છે. તો એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ તથા વ્યૂહાત્મક સ્થળોએ 7,000થી વધુ સીસીટીવી લગાવીને સંબંધિત જિલ્લાની જે ટીમ છે તેના દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરાઈ છે. ત્યારે વિશ્વાસ પ્રોજેક્ટ ટાસ્ક ફોર્મના ચેરમેન અને અધિક ડીજીપી નરસિંહા કુમારે કહ્યું છે કે રાજ્યના તમામ જિલ્લાઓમાં ટ્રાફિક નિયમોના ભંગ પર નિયંત્રણ લાવવા તેમજ નાગરિકોમાં ટ્રાફિક નિયમો અને માર્ગ સુરક્ષા અંગે જાગૃતિ ફેલાય તે માટે એક યોજના જે છે તે શરૂ કરવામાં આવી છે. ત્યારે વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ કામગીરી જે છે તે પૂરજોશમાં હાલમાં ચાલી રહી છે. તો આ બાબતે વાત કરવામાં આવે તો ટ્રાફિક પોલીસ હવે એક્શન મોડમાં આવી ગઈ છે. ત્યારે સીસીટીવી વિડીયોઝ ફીડ ગુના શોધવામાં પણ હવે મદદરૂપ થશે તેવું પણ જણાવવામાં આવ્યું છે. પોલીસ દ્વારા હિટ એન્ડ રનના કેસ, માર્ગ અકસ્માત, અપહરણ, ગુમ થયેલ વ્યક્તિ કે ચીજવસ્તુઓના કેસ, ચોરી, લૂંટ તેમજ ગુન્હા બાદની તપાસમાં સીસીટીવીના વિડીયો ફીડની મદદ લેવામાં આવે છે. ત્યારે વિશ્વાસ પ્રોજેક્ટના અમલીકરણ બાદ અત્યાર સુધીમાં રાજ્યમાં આ પ્રકારના 5500થી વધુ કેસ શોધવામાં મદદ મળી છે. ઉજવણી કરી રહ્યા છે તેના ભાગરૂપે રોડ સેફટી એન્શ્યોર કરવા માટે ગુજરાત સરકારે એનઆઈસીના સહયોગથી જે વન નેશન વન ચલાન પ્રોજેક્ટ અમલીકૃત કર્યો છે તેના ભાગરૂપે હવે મોબાઈલ એપ્લિકેશનમાં જે અત્યાર સુધી અમદાવાદ પોલીસ તરફ એપ્લિકેશનનો યુઝ કરી હતી હવે ઈ ચલાન એપ્લિકેશન જે છે એ આજથી અમલીકૃત કરવાની છે. આ એપ્લિકેશનની ખાસિયત જોવા જઈએ તો એની અંદર મુખ્ય 2 બાબતો છે જે પહેલાની સિસ્ટમ કરતાં વધુ અપગ્રેડેડ છે. સૌપ્રથમ કોઈ પણ વાહન ચાલક આખા ઇન્ડિયામાંથી કોઈ પણ રજિસ્ટ્રેશન નંબર પ્લેટ રજિસ્ટ્રેશન ધરાવતો હશે એ જો અહીંયા અમદાવાદમાં કોઈ પણ પ્રકારના ટ્રાફિક નિયમોનું ભંગ કરે છે તો એનું ચલાન જે છે જે તે આરટીઓને ડાયરેક્ટ રિફ્લેક્ટ થશે. આના ઉપરાંત આ જે ચલાન છે એમાં માત્ર વાહનનો નંબર નાખવાથી ચલાન જે છે જનરેટ થઈ જશે અને વ્યક્તિ પાસે 3 ઓપ્શન હશે. જો એને સ્થળ પર દંડ આપવો છે તો એ સ્થળ પરના પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલને દંડ જમા કરાવી શકશે. એની રિસિપ્ટ અને મેસેજથી તાત્કાલિક ઓન ધ સ્પોટ મળી જશે. આ ઉપરાંત જો એને ઈ ચલન ભરવું છે અથવા તો એની પાસે ઓન ધ સ્પોટ પૈસા નથી તો એ ટ્રાફિક પોલીસને જો કહે છે તો એના પર ઈ ચલન જનરેટ થઈને એમનો જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હશે એના પર ઈ ચલન મળી જશે. અને આ ઈ ચલન મળ્યાના 90 દિવસમાં અગર ઓફેન્ડર જે છે એ ચલાન નથી ભરતા તો એ ચલાન જે છે ઓટોમેટિક 90 દિવસમાં વર્ચ્યુઅલ કોર્ટમાં ટ્રાન્સફર થઈ જશે, જ્યાંથી પણ ઓફેન્ડરને એક મેસેજ મોકલવામાં આવશે. જો એ ત્યાં ભરવા માંગે છે તો ભરી શકશે અને કન્ટેસ્ટ કરવા માંગે છે તો ત્યાંથી કન્ટેસ્ટનો ઓપ્શન આપીને ફિઝિકલ કોર્ટમાં પોતાના પુરાવા રજૂ પણ કરી શકશે. આ સિવાય જો 45 દિવસમાં વર્ચ્યુઅલ કોર્ટમાં પણ ચલનની ભરપાઈ નથી થતી તો એ ચલાન જે છે ઓટોમેટિક ફિઝિકલ કોર્ટમાં ટ્રાન્સફર થશે અને ત્યાંથી કોર્ટ જે છે પછી પર્સનમાં સમન કાઢી અને વ્યક્તિને જે છે કોર્ટમાં હાજર રખાવી શકશે. એટલે આ જે વ્યવસ્થા છે એની સૌથી અગત્યની વસ્તુ એ છે કે જેવું યુઝરના રજિસ્ટ્રેશન નંબર પર ચલાન જનરેટ થશે એવું તરત જ એ આરટીઓની અંદર પણ રિફ્લેક્ટ થશે અને કોઈ પણ વાહનના ટ્રાન્સફર પર તાત્કાલિક રોક લાગી જશે. જ્યાર સુધી ચલાન જે છે એ નહીં કરવામાં આવે ત્યાર સુધી વ્યક્તિ પોતાનું વાહન જે છે વેચી નહીં શકે અથવા ટ્રાન્સફર નહીં કરાવી શકે.